આજે આપણી દિવાળી સ્પેશિયલ નાસ્તા સિરીઝનો છે ડે 4. ડે 4માં આજે આપણે બનાવીશું બે ટ્રેડિશનલ ક્રિસ્પી નાસ્તા, શક્કરપારા અને નમકપારા. આ બંને રેસીપી દિવાળીના દિવસોમાં ચા સાથે માણવા માટે ખૂબ જ પરફેક્ટ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા એક બોલમાં મેં 1 કપ દૂધ એડ કર્યું છે અને એક કપ દૂધની સામે 1 કપ મેં ખાંડ એડ કરી લીધી છે. એમાં 1 કપમાંથી થોડી ઓછી ખાંડ એડ કરી છે, માપસર મેં ખાંડ લીધી છે. હવે આ બાઉલ આપણે ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું, ખાંડ ઓગાળી દઈશું. આપણું દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે તીખા શક્કરપારા એટલે કે નમકપારાનો લોટ બાંધવાનો છે. તો હવે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલમાં 3 કપ મેંદો લીધો છે અને મેંદાને મેં એકદમ પ્રોપર ચાળી લીધો છે. હવે અહીંયા આપણે બધા ડ્રાય મસાલા એડ કરશું. એમાં મેં 1 ચમચી મીઠું એડ કર્યું છે. હવે મેં 1 ચમચી મરી પાવડર એટલે એકદમ ક્રસ્ડ મરી પાવડર એડ કર્યો છે. અધકચરું મરી પાવડર મેં રાખ્યો છે. 1 ચમચી મેં અજમો એડ કર્યો છે. નમકપારામાં અજમાનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. હવે 1 ચમચી મેં જીરું એડ કરી લીધું છે. અડધી ચમચી મેં હિંગ એડ કરી છે. અડધી ચમચી મેં હળદર એડ કરી છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને 2 હાથથી રબ કરીને મેં કસૂરી મેથી એડ કરી છે. કસૂરી મેથીનો અને ચીલી ફ્લેક્સનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ નમકપારામાં. તો 1 ચમચી મેં ચીલી ફ્લેક્સ એડ કરી દીધું છે. હવે મેં થોડી ચપટી સોડા એડ કરી છે. તમે ચાહો તો સોડા સ્કીપ કરી શકો છો, કારણ કે ઘીનું મોણ આપણે વધારે પ્રમાણમાં દઈએ તો ઓમેય આપણે એકદમ સોફ્ટ જ બનવાના છે આપણા નમકપારા. તો તમે સ્કીપ કરી શકો છો સોડા. પણ અહીંયા મીઠો સોડા મેં એટલે એડ કર્યું છે કે થોડું ક્રિસ્પીનેસ અને અંદરથી વધારે સોફ્ટ લાગે. ઉંમરવાળા લોકો માટે એકદમ ઇઝી છે ચાવવા માટે, એટલા માટે મેં ચપટીક સોડા એડ કર્યું છે. અને હવે પહેલાં આપણે બધા મસાલા ઘીની સાથે એકદમ મિક્સ કરી લેશું અને એકદમ ક્રમ્સ બને એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. મુઠ્ઠીમાં આપણો લોટ આવી જવો જોઈએ. અને હવે આપણે પાણી એડ કરીને કઠણ લોટ તૈયાર કરવાનો છે. એકદમ ટાઈટ ડો તૈયાર કરવાનો છે. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. ઉપરથી થોડું ઘી એડ કરીને આપણે ચીકવીને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે મીઠો લોટ એટલે શક્કરપારાનો મીઠો લોટ બાંધવાનો છે. એમાં બી મેં 3 કપ મેં લોટ એડ કર્યો છે. મેંદાનો લોટ એડ કર્યો છે, 3 કપ જેવો એડ કર્યો છે. એને બી મેં બરોબર ચાળી લીધું છે. હવે આપણે લોટમાં ઘીનું મોણ દેવાનું છે. ઘી મેં અહીંયા ગરમ કરીને એડ કર્યું છે. ઘી આપણે જો ઠંડુ થોડુંક થિકનેસ હશે તો એ એડ કરશું તો આપણા લોટમાં ગાંઠા ગાંઠા રહી જશે, સરખું મિક્સ નહીં થાય. એટલે ગરમ ઘી થોડું આપણે એડ કરશું ને તો આપણો લોટ એકદમ સરસ મિક્સ થશે અને ડો તૈયાર થશે. હવે જે આપણે ઘીનું મોણ છે એ લોટમાં આપણે એકદમ પ્રોપર મિક્સ કરી લેવાનું છે. આપણે એકદમ હાથમાં લોટ આવી જાય, એકદમ મુઠ્ઠિયું જેવું બની જાય એવી રીતે આપણે લોટ મિક્સ કરવાનો છે. હવે જે આપણું દૂધ અને ખાંડનું જે મિક્સચર છે એ ઠંડુ થઈ ગયું છે, એટલે હવે આપણે એ મિક્સ કરવાનું છે. થોડું થોડું મિક્સ કરતા જશું. આપણે લોટમાં એક સાથે મિક્સ કરશું તો આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે. થોડું થોડું મિક્સ કરતા જશું અને ડો થોડો આપણે તૈયાર કરતા જશું. આપણે જેટલી નીડ હોય એટલું આપણે દૂધવાળું મિક્સચર એડ કરશું અને કઠણ ડો તૈયાર કરવાનો છે. એકદમ હાર્ડ ડો તૈયાર કરવાનો છે આપણો. અને આપણો તૈયાર છે લોટ. હવે શક્કરપારાનો લોટ તૈયાર છે. લોટને પહેલાં 5 મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે અને થોડી વાર પછી આપણે લોટમાંથી મોટા ભાગમાં આપણે લુવા લેવાના છે અને એકદમ પરોઠા જેવું આપણે જે પરોઠા વણીએ એવી સાઇઝમાં આપણે મોટા રોટલી જેવી આકારમાં આપણે ગોળ વણી લેશું. પહેલાં જો તમે જોઈ શકો છો આ આવી રીતે મોટી સાઇઝમાં લુવા લેવાના છે અને આપણે મોટી સાઇઝમાં ગોળ રાઉન્ડ શેપમાં આપણે વણી લેશું અને પછી નાઇફની મદદથી આપણે કટ કરવાના છે. કટ આપણે મીડિયમ સાઇઝ રાખવી હોય તો મીડિયમ સાઇઝ રાખી શકો છો. નાની સાઇઝમાં શક્કરપારા કરવા હોય તો નાની સાઇઝમાં બી આપણે કરી શકીએ છીએ. ટ્રાયંગલ શેપ તમે આપી શકો છો, કોઈ બી શેપ તમે તમારી રીતે આપી શકો છો. ડાયમંડ શેપ બી તમે આપી શકો છો. તો એવી રીતે મેં ડાયમંડ શેપમાં બી મેં શક્કરપારા આવી રીતે કાપી લીધા છે, કટ કરી લીધા છે. આવી રીતે આપણે બધા લોટના શક્કરપારા આવી રીતે કટ કરીને સાઈડમાં રાખી દઈશું. હવે આપણા નમકપારાનો લોટ બી તૈયાર થઈ ગયો છે. નમકપારાના લોટને બી આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને મોટો ભાગ આપણે વણી લેશું. મોટી સાઈઝનો ભાગ આવી રીતે લેવાનો છે
અને આપણે ગોળ રાઉન્ડ શેપમાં આપણે વણી લેશું. અને એને બી ચોરસમાં મેં કટ કર્યા છે. તમે બી આને કોઈ બી શેપ આપી શકો છો. અને મેં ચોરસ શેપ આપીને કટ કરી દીધા છે. આવી રીતે આપણે બીજો ભાગ બી લઈને બધા કટ કરી લેશું નમકપારા. અને આપણા હવે નમકપારા અને શક્કરપારા બંને આપણે કટ થઈ ગયા છે અને બંને કટ થયેલા તૈયાર છે. અને હવે આપણે ગેસ ઉપર તેલ રાખવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં શક્કરપારા તળી લેશું. પહેલાં આપણે ગરમ તેલમાં શક્કરપારા તળતી વખતે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. આપણે એમાં મીડિયમ ફ્લેમ પર જ આપણે બધા શક્કરપારા તળી લેશું. એકદમ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેશું. આ રીતે આપણા બધા શક્કરપારા તૈયાર થઈ ગયા છે. બધા તળાઈ ગયા છે. એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થયા છે અને અંદરથી એકદમ સોફ્ટ થયા છે. અને હવે આપણે આ જ સેમ તેલમાં સેમ કડાઈમાં નમકપારા બી આપણે તળી લેશું. નમકપારા બી આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે, ધીમી આંચે. અને જો તમે જોઈ શકો છો નમકપારા બી આપણા મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા છે. તો લો, આપણા શક્કરપારા અને નમકપારા બંને એકદમ ક્રિસ્પી કરકરા ટેસ્ટી તૈયાર થઈ ગયા છે. અને તમે 20થી 25 દિવસ માટે કે મહિના માટે તમે ડબ્બામાં સ્ટોર કરી શકો છો. જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. અને હવે ફરી મળીશું નવી રેસીપી સાથે.